આ ચાર બાબતો ગાંઠ બાંધી લો, કિડની ઘડપણ સુધી ખરાબ નહીં થાય। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, અમારી ચેનલ હેલ્થ ગુરુમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે ઈચ્છો છો કે તમારી કિડની 80 વર્ષની ઉંમરે પણ ડાયાલિસિસ વગર સારી રીતે કામ કરતી રહે? તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અમે તમને ચાર એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે આજે ગાંઠ બાંધી લેશો તો કિડનીની બીમારી તમારી નજીક પણ નહીં આવે। મિત્રો, આપણું શરીર એક જટિલ મશીન છે અને તેમાં કિડની એક મહત્વનો ભાગ છે જે 24 કલાક બિન અટકપણે આપણા લોહીને સાફ કરવાનું કામ કરે છે। આ શરીરના ઝેરી તત્વોને પેશાબના રૂપમાં બહાર કાઢે છે અને પાણી, ખનિજો અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે। પરંતુ વધતી ઉંમર, ખરાબ ખોરાક અને જીવનશૈલીની ખોટી આદતો ધીમે ધીમે કિડનીને નબળી બનાવે છે। આજે ભારતમાં કરોડો લોકો કિડનીની બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને તેમાંથી ઘણા વૃદ્ધો ડાયાલિસિસ પર છે। આ વિડીયોમાં અમે તમને ચાર એવી બાબતો જણાવીશું જે જો તમે આજે ગાંઠ બાંધી લેશો તો તમારી કિડની ઘડપણ સુધી પણ સ્વસ્થ રહેશે। આ બાબતો તમારું જીવન બદલી શકે છે। મિત્રો, આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ અને આજની વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। નંબર 1, પાણી પીવાની સાચી આદત અપનાવો। આ જ કિડનીની સૌથી મોટી દવા છે। શા માટે જરૂરી છે? મિત્રો, પાણી શરીરમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થોને બહાર કાઢે છે। જ્યારે તમે ઓછું પાણી પીવો છો તો ટોક્સિન્સ એકઠા થવા લાગે છે અને આનાથી કિડની પર દબાણ વધે છે। ધીમે ધીમે કિડનીની કાર્યક્ષમતા ઘટવા લાગે છે। દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીઓ, પરંતુ જરૂરથી વધુ નહીં। સવારે ઉઠતા જ 1 ગ્લાસ હૂંફાળું પાણી જરૂર પીઓ। પેશાબનો રંગ હળવો પીળો કે પારદર્શક હોવો જોઈએ। આ સારા હાઇડ્રેશનનું નિશાન છે। ચા, કોફી, કોલ્ડ ડ્રિંકથી તરસ ન ઓલવો, આ કિડનીને નુકસાન પહોંચાડે છે। વૃદ્ધોને ઘણીવાર તરસ નથી લાગતી, પરંતુ પાણી પીવું જરૂરી છે, યાદ રાખીને પીઓ। કિડનીની બીમારી ધરાવતા લોકો ડૉક્ટરની સલાહ મુજબ જ પાણી પીવે, ખાસ કરીને જેમનું યુરિન આઉટપુટ ઓછું હોય। નંબર 2, મીઠું અને ખાંડનું પ્રમાણ હમણાંથી નિયંત્રિત કરો। શા માટે જરૂરી છે? મિત્રો, વધુ પડતું મીઠું ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બીપીનું કારણ બને છે અને હાઈ બીપી કિડનીને ધીમે ધીમે ખરાબ કરે છે। બીજી તરફ, વધુ પડતી ખાંડથી ડાયાબિટીસ થાય છે અને ડાયાબિટીસ ભારતમાં કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ છે। ઉપાય: રોજનો મીઠાનું પ્રમાણ 5 ગ્રામથી ઓછું રાખો, એટલે 1 ચમચીથી પણ ઓછું। પેકેટવાળા સ્નેક્સ, અથાણાં, પાપડ, બિસ્કિટ, પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો, આમાં છુપાયેલું મીઠું હોય છે। ખાંડની જગ્યાએ ગોળ, ખજૂર કે મધનો મર્યાદિત ઉપયોગ કરો। સફેદ બ્રેડ, મેદો, મીઠાઈઓથી દૂર રહો। બજારની ચા અને મીઠા પીણાઓથી અંતર રાખો। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। વૃદ્ધો માટે ખાસ સલાહ: જો તમે ડાયાબિટીક છો કે બીપી વધુ રહે છે તો દર 3 મહિને શુગર અને બ્લડ પ્રેશરની તપાસ જરૂર કરાવો અને દવાઓ નિયમિત લો। નંબર 3, દવાઓનું વધુ પડતું સેવન કિડનીનું દુશ્મન છે। મિત્રો, ઘણા લોકો માથાનો દુખાવો, તાવ, શરીરનો દુખાવો, ગેસ વગેરે માટે ઓટીસી એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ જેમ કે પેરાસિટામોલ, આઇબુપ્રોફેન કે પેન કિલર્સ વારંવાર લે છે। આ દવાઓ સતત લેવાથી નેફ્રોટોક્સિક બની જાય છે એટલે કે કિડનીને નુકસાન પહોંચાડે છે। કેટલીક આયુર્વેદિક કે હર્બલ દવાઓ પણ નિયંત્રણ વગર લેવાથી કિડનીને હાનિ પહોંચાડી શકે છે। કોઈ પણ દવાને લાંબા સમય સુધી જાતે ના લો। પેન કિલર, એન્ટીબાયોટિક, સ્ટેરોઇડ વગેરેનું વારંવાર સેવન ન કરો। ડૉક્ટરની સલાહ વગર કોઈ સપ્લિમેન્ટ, પ્રોટીન પાવડર, આયુર્વેદિક ટોનિક ના લો। દર 6 મહિને કિડનીની તપાસ જરૂર કરાવો। મિત્રો, જેમ જેમ ઉંમર વધે છે કિડનીની ક્ષમતા ઘટતી જાય છે, તેથી ડૉક્ટરની દેખરેખ વગર દવા લેવી એ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે। નંબર 4, શરીરને રોજ ચલાવતા રહો। બેસી રહેવું કિડનીને ધીમી કરે છે। મિત્રો, જો તમે આખો દિવસ બેસી રહો છો, સક્રિય નથી રહેતા, સ્થૂળતા વધે છે, તો સ્થૂળતા ડાયાબિટીસ અને હાઈ બીપીને વધારે છે, જેનાથી કિડની ધીમે ધીમે ખરાબ થાય છે। ઉપરાંત શરીરમાં રક્ત પરિભ્રમણ પણ ધીમું થાય છે અને કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે। રોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવાની આદત બનાવો। યોગાસન જેમ કે ભુજંગાસન, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન વગેરે કિડની માટે ફાયદાકારક છે। જો ચાલી ન શકો તો ઘરમાં જ સ્ટ્રેચિંગ કરો, સીડી ચઢો, ઝાડુ સાફસૂફી જેવા ઘરેલું કામ કરો। રોજ થોડો પરસેવો જરૂર કાઢો। મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો। તમારી સાથે જોડાવું એ અમારા માટે એક પ્રેરણા છે। વૃદ્ધો માટે સરળ ટિપ્સ: સવારના સૂર્યપ્રકાશમાં ચાલવું વિટામિન ડી સાથે માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે। દિવસભર પાણી પીવાની સાથે વારંવાર ટોયલેટ જાઓ, પેશાબ રોકવું કિડની માટે ખતરનાક છે।
ચાલો હવે જાણીએ વધારાની 6 બાબતો જે તમારી કિડનીની સુરક્ષામાં મદદરૂપ છે. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો. આ કિડનીના રક્ત પરિભ્રમણને અસર કરે છે. પ્રોટીનનું સંતુલિત સેવન કરો. વધુ પડતું પ્રોટીન લેવું કિડનીને થકવી દે છે. પેશાબ ન રોકો. વારંવાર પેશાબ રોકવાથી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને કિડની ડેમેજ થઈ શકે છે. લોહીની તપાસ કરાવો. દર 6 મહિને શુગર, ક્રિએટિનિન, યુરિયા અને બીપીની તપાસ કરાવો. ફ્રીજનો બાસી ખોરાક ન ખાઓ. આનાથી શરીરમાં ટોક્સિન્સ વધે છે જે કિડનીને નુકસાન કરે છે. પૌષ્ટિક આહાર લો. લીલી શાકભાજી, ફળો, આખા અનાજ અને ફાઇબરયુક્ત ખોરાક ખાઓ. મિત્રો, કિડની ખૂબ જ મહેનતી અંગ છે અને આખી જિંદગી બિનઅટકપણે કામ કરે છે. પરંતુ જો આપણે બેદરકારી રાખીશું તો એકવાર ખરાબ થયા પછી તેને સુધારવી સરળ નથી. જો તમે ઈચ્છતા હો છો કે તમારી કિડની 60, 70 કે 80ની ઉંમરે પણ સ્વસ્થ રહે તો ઉપર જણાવેલી 4 બાબતો આજે જ ગાંઠ બાંધી લો. યોગ્ય માત્રામાં પાણી પીઓ. મીઠું અને ખાંડ પર નિયંત્રણ રાખો. દવાઓનું જરૂરથી વધુ સેવન ન કરો. રોજ શરીરને થોડું સક્રિય રાખો. મિત્રો, યાદ રાખો, કિડનીને બચાવી શકાય છે જો તમે સમયસર જાગી જાઓ. સ્વસ્થ કિડની એટલે લાંબુ અને સ્વસ્થ જીવન. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો. આવા જ સ્વાસ્થ્ય સંબંધિત વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી આગળનો વિડીયો તમને સૌથી પહેલા મળે. તમારા પરિવારના વૃદ્ધો સાથે આ વિડીયો જરૂર શેર કરો. કોમેન્ટમાં જણાવો, શું તમે ઓછું પાણી પીવો છો કે દવાઓ પર નિર્ભર છો? તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.